મિત્રો અહીંયા રા નવગણના ઘોડા છે ને 200 ફૂટ ઉપરથી નીચે સુધી છલાંગ મારી હતી તો નીચે આવ્યો તો 200 ફૂટ ઉપરથી નીચે ઘોડો આવ્યો હતો ને ખોડિયાર માતાજી તેની રક્ષા કરી તેને એ ઘોડાના પગલા છે ને ડાબલા હજી અહીંયા છે તો ચાલો આપણે દર્શન કરીએ ઘોડાના પગલાના. ઘોડાનો ડાબલો છે મિત્રો, અહીંયા તમે કાયદેસર રીતે જોઈ શકો છો. નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મિત્રો આપ સૌનું ફરીવાર એક આપણા નવા વિડીયોમાં. મિત્રો અત્યારે હું આવી ગયો છું અમરેલી જિલ્લાના ધારી ગામથી લગભગ આશરે 5 કિલોમીટર દૂર છે ગળધરા ખોડિયાર માતાજીનું મંદિર. તો મિત્રો આગળના વિડીયોમાં આપણે દર્શન કર્યા હનુમાન ગાળાના. ખૂબ જ સરસ મજાનું મંદિર છે ભાઈ, પહાડોની વચ્ચે હનુમાન દાદાનું. તમે હજી સુધી વિડીયો ન જોયો તો વિડીયો જોઈ લેજો. તો આજે આપણે દર્શન કરીએ ગળધરા ખોડિયાર માતાજીના. તો રસ્તામાં છે ને હું ખાંભાથી નીકળ્યો હતો ને માતાજીના મંદિરે જતા જતા રસ્તામાં મને એક કાકા મળ્યા જે મોરબી થી હાલીને જાય છે માતાજીના દર્શન કરવા માટે. તો સીતારામ કાકા. સીતારામ. ખોડિયાર માતાજીએ જાવ છો દર્શન કરવા? જાઉં ખોડિયાર માં. હા, ધારી નાડી ત્યાં દર્શન કરવા જાઉં. તો ક્યાંથી આવો છો તમે? મોરબી થી આવી. મોરબી પડખ્યા હાલ તો મોરબી રહી જાય ને આમ વાકડ ને આમ ખોડિયાર માં માટો રહી જાય. અહીંયા આદેપર ગામ હે અમારું, મોરબી નાડી ને વાકડ છે મોરબી બાજુથી એમ ને? હા. તો કાકા આપણને મળી ગયા રસ્તામાં ને કાકા ચાલીને જતા હતા તો મેં કીધું હાલો કાકા બેસી જાવ આપણી ગાડીમાં, આપણે માતાજીના દર્શન હારે કરીએ. તો ચાલો મિત્રો હવે અત્યારે અહીંયાથી નીકળી જઈએ માતાજીના દર્શન કરવા માટે. ચાલો કાકા. થોડુંક જ છે હવે 1-1.5 કિલોમીટર. 1 કિલોમીટર. 1 કિલોમીટર. ચાલો મિત્રો તો બન્યા રહેજો વિડીયોમાં છેલ્લે સુધી. તો મિત્રો આ છે શેત્રુંજી ડેમનો ગેટ. તો અહીંયા છે માતાજીનું મંદિર. તો આપણે દર્શન કરીએ. બહુ સુંદર મજાનો ડેમ છે મિત્રો, તમે જોઈ શકો છો. અને અત્યારે ટાઈમ થઈ ગયો છે 12. જો મિત્રો અહીંયા રસ્તામાં છે ને ઘણા બધા શ્રદ્ધાળુઓ હાલીને જાય છે. આ ક્યાંથી આવે છે કાકાવડા? તાલાળા ગીર બાજુથી હાલીને આવે છે. લગભગ 2-3 દિવસ થઈ ગયા છે એમ કહે છે કાકા. 3 દિવસથી આવે છે હાલીને. જવો ભાઈ, જય માતાજી. ફાઇનલી મિત્રો માતાજીના મંદિરે આપણે પહોંચી ગયા છીએ. તો દર્શન કરીએ ભાઈ. ઘણું બધું પબ્લિક હશે, જોઈ શકો છો. અહીંયા ઘણી બધી ગાડીઓ પડી છે. તો અહીંયા આપણે 2 વ્હીલ પાર્કિંગ કરી દઈએ ક્યાંક. અને અહીંયા છે ગેટ. જય માતાજી. તો ફાઇનલી મિત્રો આ રહ્યો મંદિરમાં એન્ટર થવાનો ગેટ. જેવો મસ્ત મજાનો સુંદર મજાનો ગેટ બનાવેલો છે. અને ગેટમાં અંદર થતા જ અહીંયા પ્રસાદી માળા, શ્રીફળ, ચૂંદડી બધી વસ્તુ મળી રહી છે. આગળની સાઈડ છે મંદિર. તો ભાઈ ઠેલો બેલો દુકાને મૂકી દીધો છે. અને કાકા આપણે હારે છે, આપણે હારે દર્શન કરવાના છે. કાકા હારે. કાકા એકલા નીકળી ગયા છે દર્શન કરવા માટે, ફરવા માટે ગુજરાતમાં. અને હું પણ એકલો નીકળી ગયો છું ભાઈ. અહીંયા છે મિત્રો માતાજીનું શ્રીફળ વધારવાનું. અને અહીંયા તમે જોઈ શકો છો કેટલી બધી ચૂંદડી બાંધેલી છે. અહીંયા છે ને ચાલા ખોલવાનું છે શ્રીફળના. જેવો બહુ મસ્ત રીતનું બનાવેલું છે. અહીંયા માતાજીનો ધરો છે નીચે બહુ ઊંડો. અને અહીંયા શેત્રુંજી ડેમનો ગેટ બતાવે છે, તમે જોઈ શકો છો. તો અહીંયા છે મંદિર માતાજીનું. હવે ખબર નહીં અંદર કેમેરો અલાઉડ છે કે નહીં, આપણે જોઈએ ને માતાજીના દર્શન કરીએ. બન્યા રહો તમે વિડીયોમાં. આ છે મિત્રો માતાજીનું મંદિર. ખૂબ સરસ ડેવલપ થઈ ગયું છે મિત્રો. આની પહેલા જ્યારે હું આવ્યો ત્યારે આ બધું નહોતું બનાવેલું. અત્યારે જો જે રીતે કોટડામાં છે ને ચામુંડા માતાજીનું મંદિર, એ રીતના જ બધું કાચવાળું બનાવી દીધું છે. જો સુંદર મજાનું. અહીંયા ચાંદીની મગર છે. જો આ લોકો મિત્રો ચાલીને આવે છે તાલાળા ગીર બાજુ. ઘણા બધા લોકો છે, તમે જોઈ શકો છો. બોલો ખોડિયાર માત કી જય. મિત્રો મસ્ત મજાના માતાજીના દર્શન કરી લીધા. અને મિત્રો આજથી લગભગ 5 કે 6 વર્ષ થયા છે ત્યારે હું આવ્યો હતો અહીંયા ગળધરા. અને ત્યારે છે ને મંદિર એટલું બધું ડેવલપ નહોતું. અત્યારે છે ને જેમ કોટડા છે ને માતાજીનું મંદિર, ચારે બાજુ કાચવાળું, એ રીતના કાચવાળું મંદિર બનાવી દીધું છે. બહુ મસ્ત, તમે જોયું છે વિડીયોમાં. અત્યારે હવે અહીંયાથી આપણે જઈએ નીચેની તરફ, જે ધરો કહેવાય. તો ધરા પાસે જઈએ નીચે અને ઉપરથી છે ને બહુ મસ્ત પાણી આવે છે. જુઓ, તો ચાલો ત્યાં જઈને આપણે જોઈએ કે કેવું છે દ્રશ્ય ત્યાંનું. ચાલો કાકા, જય માતાજી. હાલો, જય માતાજી. ધરામાં પાણી પડે, આપણે ઊંડા ધરામાં જઈએ. હા ચાલો જઈએ.
અહીંયા પણ ધરા પાસે જવા માટે બહુ મસ્ત મજાનું રસ્તો પણ બનાવી દીધો છે અને ઉપર પતરાનો શેડ પણ લગાવી દીધો છે. તો ઘણું બધું ડેવલપ થઈ ગયું છે મિત્રો. ફાઇનલી મિત્રો આપણે ભૂગી ગયા છીએ નીચે ધરા પાસે. જો અહીંયા પાણીનો ધોધ આવે છે બહુ મસ્ત ભાઈ, અને અહીંયા છે ને માતાજીનું મંદિર છે. તો આ છે પ્રાગટ્ય સ્થાન. મિત્રો અહીંયા નદી કાંઠે આવેલું છે ખોડિયાર માતાજીનું પ્રાગટ્ય સ્થાન. તો અહીંયા પ્રાગટ થયા હતા માતાજી. તો ચાલો હવે અહીંયાથી નીચેની સાઈડ જઈ પાણી તરફ. એવો કેવું મસ્ત લાગે છે ભાઈ પાણી. અહીંયા મિત્રો અહીંયા હાકળ મૂકેલી છે, તમે જોઈ શકો છો. કેમ કે પાણી જ્યારે ચોમાસામાં વધી જાય ને એટલા માટે અહીંયા ખાસ સુવિધા રાખેલી, સેફટી રાખેલી છે. પાછળ ધરો છે ને આ બધું જંગલ છે, તમે જોઈ શકો છો ઉપર. અને મિત્રો અહીંયા ધરામાં છે ને માતાજી પ્રસન્ન છે, અત્યારે હાજરા હજુર છે. એવું કહેવાય છે કે જે ભાગશાળી હોય ને એને જ અહીંયા માતાજીના દર્શન થાય છે, એટલે કે મગરના દર્શન થાય છે. જય માતાજી. મિત્રો ઘણું ખરું પબ્લિક અહીંયા પણ છે. ઘણા ખરા શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે આવેલા છે, તમે જોઈ શકો છો. બધા લોકો અહીંયા છે ને વોટરફોલ સાથે, ધોધ સાથે ફોટોગ્રાફી કરે છે. અને અહીંયા છે માતાજીનું પ્રાગટ્ય સ્થાન. મિત્રો અહીંયા રા નવગણના ઘોડા છે ને 200 ફૂટ ઉપરથી નીચે સુધી છલાંગ મારી હતી. તો નીચે આવ્યો તો 200 ફૂટ ઉપરથી નીચે ઘોડો આવ્યો હતો, અને ખોડિયાર માતાજીએ તેની રક્ષા કરી હતી. અને એ ઘોડાના પગલા છે ને ડાબલા હજી અહીંયા છે. તો ચાલો આપણે દર્શન કરીએ ઘોડાના પગલાના. અહીંયાથી રસ્તો છે, અહીંયાથી ટપીને જવાનું છે. ઠેકડો મારવો જોઈએ એવું લાગે. ઓહો, તો પાણીમાં ચાલી ચાલીને જાય છે આપણે ઘોડાના ડાબલાના દર્શન કરવા માટે. હજી પણ નિશાન છે મિત્રો એ ઘોડાના. જે ઘોડાએ ઉપરથી નીચે આવ્યો હતો ને 200 ફૂટ ઉપરથી નીચે આવ્યો હતો મિત્રો, બોલો. અને ઘોડાની રક્ષા કરી હતી, રા નવગણની રક્ષા કરી હતી માતા ખોડિયારે. ચાલો આ બાજુ છે, ચાલો. બરાબર, હા એ ત્રિશુલ કર્યું હોય ને. હા મિત્રો છે ને ઘોડાનો પગ છે રીતસરનો, તમે જોઈ શકો છો. 200 ફૂટ ઉપરથી ઘોડો નીચે આવ્યો તો તમે જુઓ, પહાડીમાંથી ઘોડો આવ્યો હતો નીચે, અને માતાજીએ તેની રક્ષા કરી હતી રા નવગણના ઘોડાની. હા છે ડાબલો, હા ઘોડાનો ડાબલો છે મિત્રો. અહીંયા તમે કાયદેસર રીતે જોઈ શકો છો. કેવી પહાડી છે તમે જોવો છો ને, ખતરનાક ઊંચી ઊંચી પહાડી છે ભાઈ. મિત્રો અહીંયા સોમાહામાં છે ને ભરપૂર પાણી આવી જશે, એટલા માટે અહીંયા તમે જોઈ શકો છો લોઢાની હાકલનો ઉપયોગ કરેલો છે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ આગળની સાઈડ ન જાય ને કાંઈ દુર્ઘટના ન બને એટલા માટે. બહુ મજા આવી ગઈ મિત્રો અહીંયા દર્શન કરીને અને ધરા પાસે. જો મિત્રો તમને મારો વિડીયો જોવાનું મજા આવતી હોય, વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દો, એક કોમેન્ટ કરી દો, આપણા વિડીયોને શેર કરી દો, અને આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો આપણે પહોંચી ગયા છીએ હવે ઉપરની સાઈડ મંદિર તરફ. જય માં ખોડિયાર. પ્રસાદી લઈ લઈએ થોડીક, કારણ કે 1:45 વાગવા આવી ગયા છે. અહીંયા છે પ્રસાદી ચાલુ, તો ચાલો આપણે પ્રસાદી લઈ લઈએ. મિત્રો મસ્ત મજાના દર્શન પણ થઈ ગયા અને પ્રસાદી પણ લઈ લીધી. મસ્ત લાપસી અને દાળ ભાત, મજા આવી ગઈ. અને અત્યારે ઘણું બધું પબ્લિક છે, તમે જોઈ શકો છો. તો હવે અહીંયાથી મિત્રો લઈ રજા ધીમે ધીમે, અને આપણું બેગ પડ્યું છે આમે દુકાને. તો હવે આપણે નીકળીએ અહીંયાથી બહારની સાઈડ. મિત્રો આવી ગયું છે આપણું બેગ. આ રહ્યો ગેટ માતાજીના મંદિરનો. અહીંયા પડી છે આપણી ગાડી. આ નહીં, નાના નાના મિત્રો, આ નહીં, સોરી, આવડી આ ગાડી આપણી છે. ને અહીંયા મસ્ત મજાનો ગેટ તમે જુઓ. તો ચાલો ભાઈ નીકળીએ હવે અહીંયાથી ડેમ બાજુ. ડેમ જોવા ઊભા રહ્યો આપણે પાછા. બન્યા રહો મિત્રો વિડીયોમાં. તો નીકળી ગયા મિત્રો આપણે હવે મંદિરે માતાજીના દર્શન કરીને આગળની સાઈડ. હવે અહીંયા છે ને આગળ શેત્રુંજી ડેમે આપણે ઊભા રહી ગેટ પાસે. 1-2 ફોટા પાડી લઈએ મિત્રો, અને બહુ મજા આવી દર્શન કરીને મિત્રો, મજા આવી ગઈ. તો નીકળી ગઈ છે આપણી ગાડી રવાના, અને ટાઈમ થઈ ગયો છે 2:05.
મિત્રો આપણે પહોંચી ગયા શેત્રુંજી ડેમ. તો મિત્રો આ ડેમને છે ને ખોડિયાર ડેમ તરીકે પણ જાણવામાં આવે છે. અને અહીંયા છે ને ગેટ છે, મસ્ત મજાનો બ્રિજ છે અહીંયાથી. તો અહીંયા છે ને ખોડિયાર ડેમનું જો અહીંયા બોર્ડ મારેલું છે, દેખાતું હોય તો આ છે મિત્રો ખોડિયાર ડેમ. બહુ સુંદર મજાનું પાણી છે મિત્રો, ચોખ્ખું ને ક્લીન. જોઈ શકો છો તમે અહીંયા માતાજીનું મંદિર પણ દેખાય છે, ધજા ફરકી રહી છે. જય માં ખોડિયાર. હા હા. તો આ છે અંબરડી સફારી પાર્ક, જે ખોડિયાર ડેમની એક્ઝેક્ટ બાજુમાં જ છે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો, અહીંયા વિઝિટ કરી શકો છો. અત્યારે તો છે ને લગભગ ટાઈમ થઈ ગયો છે બે ઉપર થઈ ગયું છે થોડુંક, એટલે ગેટ છે ને બંધ થઈ ગયા છે. અને આમ પણ આપણે ત્યાં નથી જવાનું, કારણ કે આપણી પાસે છે ને ટાઈમ નથી. તો ચાલો મિત્રો અહીંયા એક બે ફોટા પાડી લીધા આપણી બાઇક હારે. સુપર બાઇક છે ભાઈ આપણી, જેવી તેવી નથી. તો અહીંયાથી નીકળીએ હવે. અહીંયાથી ખુલ્લું છે, જો ગેટ ખુલ્લો છે. હવે મિત્રો તમને એક વાત કહું, કાકા ગામ કયું તમારું? આદેપર, મોરબી. મોરબી બાજુ? મોરબી પડખે આદેપર, મોરબી. મોરબી થી તમે એકલા નીકળ્યા છો દર્શન કરવા માટે? હા, દર્શન કરવા. કેટલા દિવસ છે? આજે 16 દિવસ થયા. જો દ્વારકા લીધું, હા, પછી હર્ષદ માતા લીધી, હા, સોમનાથ લીધું, બરોબર. 5 ધામ બીજા વચમાં લીધા, દ્વારકા વચ્ચે બે વચ્ચે. તો અત્યારે ક્યાં જાવ છો તમે? અત્યારે તો હું જાઉં સલાળા. મુરદાસની. હા હા, સલાળા. પછી બરોબર. મુરદાસની. તો મારી હારે કેવી મજા આવી તમને? મોજ આવી, તમને મજા આવી. તમે માતાજી જમી આવી ગયો. હું ક્યાંય હેરાન નથી થયો. હેરાન તો નથી? મને એમ હતું કે તકલીફ પડશે, પણ કાંઈ નહીં. કોક તમારા જેવા જુવાનડા દયા રાખીને તેમનું છેટ સુધી વાહન મળતા જાઉં. કાકા છે ને રસ્તામાં બિચારા હાલીને જતા હતા, તો મને મળ્યા ને લિફ્ટ માગી. મેં કીધું હાલો કાકા બે જાવ, આપણે બે માતાજીના દર્શન કરી લઈએ હારે. તો કાકાને દર્શન કર્યા અને અત્યારે છે ને અહીંયા હાઈવે ઉપર છોડું છું ને કાકા જાય છે અહીંયાથી ચલાળા, અને મારે જવાનું છે સતાધાર. તો સલાળા આ બાજુ ને સતાધાર આ બાજુ. તો કાકાને હું છૂટા પડી જાય. હાલો કાકા સીતારામ, જય માતાજી. મળશું બીજી વાર હવે ભગવાનની કૃપા રહી તો, બરોબર? સારું, લ્યો સીતારામ, જય માતાજી. કાકા તમારા છોકરાને ફોન કરવો છે કે નંબર હોય તો ગોતો? હાલો. હા, નંબર ગોતો. બે વાય બાકડો જરો સામે જાઓ. નંબર ગોતો, ફોન કરી દો. હા, વાત કરી લો. કાકા છે આ 16મો દિવસ છે, મોબાઈલ નથી, હવે એની પાસે નંબર નથી લગભગ એના છોકરાનો. તો એકલા ફરવા નીકળી ગયા છે ભાઈ, આવું છે ભાઈ. તો ફાઇનલી ભાઈ કાકાના છોકરાને વાત કરાવી દીધી. કાકા મજા આવી ગઈ ને? મજા આવી ગઈ. કાકા મિત્ર કાકા છે ને ખાલી દ્વારકા માટે જ નીકળ્યા હતા, 1-2 દિવસ પૂરતી ફરવા માટે. અને 22 થી 25 જગ્યાએ ફરી લીધા એકલા. અને આજે 16મો દિવસ છે. રબારી છે, રબારી રબારી સમાજમાંથી છે કાકા. તો એની દયા થઈ જાય ને દ્વારકા વાળાની ના ખોડિયારની, મજા. તો મિત્રો ટાઈમ થઈ ગયો છે અત્યારે 3:09 થઈ છે મિત્રો. અને હું કાકા સાથે તો ભાઈ અડધો કલાક બેઠો, બહુ મજા આવી વાતું સીતું કરવાની. અને ત્યાંથી હું આવી ગયો છું ધારી. તો ધારીથી છે ને મિત્રો હું જાઉં છું હવે હતાધાર. અને હતાધારની દૂરી છે ધારીથી ફક્ત 37 થી 38 કિલોમીટર. અને મિત્રો આજના વિડીયોમાં મેં તમને દર્શન કરાવ્યા ગલધરા ખોડિયાર માતાજીના. તો મિત્રો કેવો લાગ્યો આજનો વિડીયો? જો મિત્રો આપણો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દો, કોમેન્ટ કરી દો, આપણા વિડીયોને શેર કરી દો, અને આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. અને સબસ્ક્રાઈબની બાજુમાં મિત્રો બેલ આઇકનનું બટન હશે, તો બેલ આઇકનનું બટન દબાવી દેજો, જેથી કરીને જ્યારે પણ હું નવો વિડીયો મૂકીને તો સૌથી પહેલાં અપડેટ તમને મળી જાય. તો મળીએ છીએ મિત્રો હવે આગળના વિડીયોમાં. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, જય માતાજી. સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ. ટાટા.